વાત કરીએ રાજકોટની તો ગોંડલમાં રાજકીય અદાવત અને વેરના વરામણાનું જૂનું સંબંધ છે. ફરી એકવાર ગોંડલના રાજકારણમાં ખળભળાટના એંધાણ દેખાયા છે. એક ઓડિયો ક્લિપ વાયરલ થતા ગોંડલમાં અજંપો વ્યાપ્યો છે. અનિરુદ્ધસિંહ રીબડા બાદ જયરાજસિંહ ગોંડલનો વારો છે તેવી ઓડિયો ટેપ પરથી અસીલ અને વકીલ વાત કરતા હોય તેવો અંદાજ છે. ગોંડલના બહુચર્ચિત નિલેશ રૈયાણી મર્ડર કેસ મામલે વાત કરી રહ્યા છે. આ વાતમાં કેસના મામલે કાગળનો અને સુપ્રીમ કોર્ટમાં જવાનો પણ ઉલ્લેખ છે. હા જગદીશભાઈ, મજામાં સોહિલભાઈ? બસ તમે કેમ છો? બસ મજામાં છે. હમ. ફ્રી છો બે મિનિટ કે? હા હા બોલો. કહું છું ઓલો આપણા કાગળો તો આપણે પડ્યા છે ને બધા ઓલા શું કહો છો? આપણે ઓલા કાગળો જે જયરાજસિંહ વાળા કઢાવ્યા હતા આખી ફાઇલ આપણી પાસે. જયરાજસિંહ વાળા મારે ગોતવા પડશે, ગોતી નાખીશું. નહીં તમને 25,000 રૂપિયા ફી આપી છે ને મેં સાહેબ હા આખા હા, એ કાગળો. પડ્યા હશે, ફાઇલમાં હશે, એમ કરે ઓફિસમાં હશે. કાઢી રાખું કાલે. તો કાલે કાઢો ને, સુપ્રીમ કોર્ટમાં આપણે પડકારવાનું થાય છે. કઈ વાંધો નહીં. તો તમે તૈયારી કરો તો પછી સુપ્રીમ કોર્ટમાં કોણ એડવોકેટ રોકવાની બધી તૈયારી કરવી પડશે. ભલે વાંધો નહીં, કાલ કાઢી લઉં છું. બરોબર, પછી મને ભલે કહેજો. ભલે ભલે, કાલ સાંજે તમને રિંગ કરું. ઓકે સાહેબ. ઓકે.